પરમાર વંશનો ઇતિહાસ જાણો. પરમાર વંશનો સંપૂર્ણ ઇતિહાસ. પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરતી માતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની જ્વાળામાં 4 મોટા દેવતાઓએ જવના દાણા હાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો. તે સોલંકી કહેવાયો. 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો. તે ચૌહાણ કહેવાયો. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી માર ની ત્રાડ દેતો જે બહાર આવ્યો. આવીને પર કહેતા રાક્ષસને જેણે સહાર્યો તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજ્જૈની અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા, નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા, રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા. ની સાથોસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ અંગ પોરસ, રસણે અમૃત, ભૂજ પરચો રજભાર, સોઢા વણ સૂઝે નહીં, હોય નવડ દાતા. સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે. જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું. બાપુ રત્નજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ માં જોંબાઈ હજુ બેઠા હતા. માં જોંબાઈને 4 દીકરા હતા. આખોજી, આસોજી, લખધીરજી ને મુંજોજી. માં અને દીકરા ગોડી પાર્સનાથજીના મોટા ભક્ત હતા. સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોટમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલ્કમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે. માટે આખોજી બોલ્યા કે ભાઈ લખધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો આહી રહેશું. લખધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઊભા. ત્યારે માં જોંબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં ક્યાંથી મળશે? માટે હું સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા રસ્તે ચારતા દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા. લખધીરજીને તો નીમ હતું કે રોજ પોતાના ઇષ્ટદેવ ગોડી પાર્સનાથના દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ પ્રભાતે જ્યાં મોલણ પડવું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું. 1 પહોરના, 2 પહોર, 4 પહોર ને પછી તો 2 દિવસના કડાકા થવા લાગ્યા.